શેના માટે આટલો બધો દેખાડો? તમને ખબર છે કે મારે રોજ સવારે ઉઠીને ધૂપ દીવા કરવાના હોય, પણ આ કેટલા દી તમારા ઘરે ધૂપ દીવા બંધ છે? એક તમારી ભૂલ લાગી હતી. તમને ખબર છે ને, તમે જે ગરબો મને કેટલા વર્ષ જૂનો લઈ આવી દીધેલો હતો, એમાં એનો જે વચ્ચેનો બોલ હતો ને ખોવાઈ ગયો છે. એ ઝંઝટમાંથી જ આપણે મુક્તિ કરી લઈ તો એટલે ઓટોમેટિક દીવડો લઈએ લખંડ. ઓટોમેટિક ઉપાધિ જ નહીં અખંડ થાય. દીવો? હા, તારે ઉપાધિ જ નહીં. ઈ કેવો હવે? એટલે આપણે છે આપણા મિત્ર કિસાન ઇન્ડસ્ટ્રીઝ. પહેલા તમે મને બતાવવા લઈ જાઓ, પછી હું કહું. બરાબર. હાલો. તો આ છે કિસાન પૂજા ભંડાર અને આપણા મિત્ર છે. હવે આ દીકરીને સમજાવો ક્યારની મારી હવાથી હાં સુધી પત્તર કરી છે કે આ વ્હાઈટ રીતે બોલ નીકળી જશે. આ તે હવે ઓટોમેટિક દીવડા કઈ કામના છે સમજાવી દઈએ આપણે. તમારી પતંગનો કાંડ એવી રીતના સમજાવે. એકદમ બરાબર. જો તમે આમાં વાઈટ ઊંચી પણ કરી શકો, જેટલી તમારે રાખવી એ રીતના નીચી પણ કરી શકો છો. પણ એમ નહીં, આમાં ઓલા ચીપિયાથી બાઈક કાઢી પડે એવું કાંઈ કાંઈ કાઢવી પડે. તમે બટણા ખાલી ફેરવો એટલે સીધે સીધી વાઈટ ઊંચી આવી જાય. નહીં? અરે વાહ. ઘી અથવા તેલ જે પૂરો હા. એટલે 2 દિવસ ચાલે તમારે. કોઈ જાતની ઝંઝટ નહીં. અને હા એમને પૂરતા રહ્યો 5 દિવસ 15 દિવસ ચાલે. હા તો એમ નહીં, કિસાન ભંડાર વાળા તો નવું લેવાય હે? નવું નવું જ આપણે એટલે આમાં લેવાનું બોલે હોય. નહીં, ખોવાય ને કાંઈ નહીં ખોવાય. અરે વાત જ જવા દ્યો. મારે નાને હે ને માથાકૂટ એટલી થઈ જઈએ ને એમ તમે વાત જ પૂછો માં. જુઓ તો દ્યો. અને પાયા જો તમે હાથી મોરાવાળા પાયા છે. ઈ બરાબર નથી છે. છે. અરે વાહ, મસ્તીના ગરબો છે હું. હા પેલા થેન્ક યુ તમને આના માટે. અને સાચું કહું ને, હું તો હે ને આવતા નવરાત્રી ઉડી હે ને મારે આવવા ઉપાધિ જ દે. તો તમારે આવા દીવડા જોતા હોય તો આ જગ્યાએ ચોક્કસથી સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, નીચે આપેલા નંબર પર ફોન કરો ને પહોંચી જજો. અને હા, નામ ભૂલતા નહીં, કિસાન પૂજા ભંડાર.